હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા પનીર કબાબની રેસીપી લઈને આવી છું. પનીર કબાબની રેસીપી સ્ટાર્ટ કરીએ તે પહેલાં અવાજ સાંભળી લ્યો. છે ને એકદમ ક્રિસ્પી. આ કબાબ છે બારેથી એકદમ ક્રિસ્પી બનશે અને પનીરના છે એટલે હેલ્ધી તો છે જ અને બનવામાં એકદમ ટેસ્ટી બને છે અને એકદમ ઇઝીલી બની જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા હોમમેડ 200 ગ્રામ પનીર લઈ લીધું છે. તમારે બહારનું પનીર યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ એના આ રીતે આપણે ખમણીને યુઝ કરશું. ઘરનું પનીર હોય તો એ સોફ્ટ હોય છે એટલે તમે એને ક્રમ્બલ પણ કરી શકો છો. હવે જો 200 ગ્રામ પનીરની સામે મેં અહીંયા 100 ગ્રામ છે પ્રોસેસ ચીઝ લઈ લીધું છે અને એને પણ પનીરની સાથે જ આપણે ખમણીથી ખમણી લેવાનું છે. અહીંયા આપણે ઝીણી ખમણીનો ઉપયોગ કરવાનો છે જેથી ગંઠા ન રહે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ અને ચોપરમાં એકદમ સરસ ઝીણી ચોપ કરી લીધી છે. પછી અહીંયા 2 મીડિયમ સાઇઝના મરચાં મીડિયમ તીખા લઈ લીધા છે અને એને પણ એકદમ સરસ ઝીણા ચોપ કરી લીધા છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલી કોથમીર છે એને પણ એકદમ સરસ ઝીણી ચોપ કરીને એડ કરી દીધી છે. હવે આપણે આમાં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલા આદું અને લસણ એકદમ સરસ ઝીણા ચોપ કરીને એડ કરશું. સ્પાઇસીસમાં મેં 2 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરેલું છે. સોલ્ટ એડ કરવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે પ્રોસેસ ચીઝ છે એ પણ થોડું સોલ્ટી આવે છે. હવે અહીંયા મેં અડધા ટેબલ સ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરેલો છે અને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે. એકદમ સિમ્પલ મસાલા સાથે આ કબાબ બને છે પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. હવે અહીંયા હું બાઇન્ડિંગમાં 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરું છું અને 2 ટેબલ સ્પૂન જેટલો મેંદો એડ કરું છું. બધું એકદમ સરસ એડ થઈ જાય પછી આપણે હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી અને આ રીતે ડો જેવું બનાવી લેવાનું છે. તો બસ આપણું કબાબનું મિક્સચર છે રેડી થઈ ગયું. હવે એના બહારના લેયર માટે થઈને અહીંયા મેં 3 થી 4 રોટલી લઈ લીધી છે. તમારી વધેલી બપોરની રોટલી હોય એ રોટલી લઈ અને આ રીતે મિક્સરમાં છે કચરી પીસી લેવાની છે. તો બની ગયા આપણા બ્રેડ ક્રમ્સ. અહીંયા મેં બ્રેડનો ઉપયોગ નથી કર્યો. બ્રેડની બદલે તમે બ્રેડ ક્રમ્સ માટે થઈને એકવાર રોટલીનો ઉપયોગ કરી જોજો. બ્રેડ કરતાં પણ એકદમ ક્રિસ્પી છે એનું બહારનું પડ બનશે અને જરા પણ તેલ નહીં રહે. એકવાર આ રીતે રોટલીનો ઉપયોગ કરીને ટ્રાય કરજો. કોઈ પણ રેસીપીમાં તમારે જ્યાં બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરવાનો હોય ત્યાં તમે આ રીતે રોટલીનો ઉપયોગ કરી શકો છો. હવે જો આ રીતે એકદમ સરસ ઝીણો ભૂકો કરી લેવાનો છે અને એને મેં એક પ્લેટમાં સાઈડમાં કાઢી લીધો છે. હવે હું અહીંયા મેંદાની સ્લરી બનાવી લઉં છું. તમે આ કબાબ છે ડાયરેક્ટ નહીં ફ્રાય કરી શકો કારણ કે પનીર અને ચીઝ છે એના લીધે થઈને તમે જો ઓઇલમાં છે કબાબ ફ્રાય કરશો ડાયરેક્ટ તો તરત જ છે ડાર્ક બ્રાઉન થઈ જશે. એટલે તમારે આ લેયરિંગ કરવું જરૂરી છે. હવે જો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલો મેંદો લઈ અને આને મીડિયમ થીક કન્સિસ્ટન્સીમાં સ્લરી છે રેડી કરી લેવાની છે અને મેંદાની સ્લરી છે એમાં મેં મીઠું અને મરી પાવડર એડ કરેલો છે જેથી સાવ બ્લેન્ડ છે એનું પડ ન લાગે કારણ કે આપણી રોટલી છે એ આપણે મીઠા વગરની જ બનાવતા હોઈએ છીએ. તમે જો સ્પેશિયલ બ્રેડ ક્રમ્સ માટે રોટલી બનાવતા હોય તો તમે એમાં સોલ્ટ એડ કરી શકો છો. જો આ રીતે છે આની ટીકી નાની નાની બનાવી લેવાની છે. તમે આ મેઝરમેન્ટ પ્રમાણે પનીર કબાબ બનાવશો તો આરામથી 25 થી 30 છે કબાબ બનશે. આ કબાબ છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે જો આ રીતે સૌથી પહેલાં આપણે મેંદાની સ્લરીમાં છે કબાબને ડીપ કરશું અને પછીને એને રોટલીના ભૂકામાં એકદમ સરસ છે કોટ કરી લેવાનું છે. મીડિયમ તેલની ફ્લેમ રાખી અને આને ડીપ ફ્રાય કરી લેવાના છે. આ કબાબ છે એકદમ બારેથી ક્રિસ્પી બનશે કારણ કે આપણે રોટલીના ભૂકાનો યુઝ કર્યો છે. હવે ક્યારેક તમે કીટી પાર્ટી હોય કે કોઈ ગેસ્ટ આવવાનો હોય તો તમે આ રીતે કોટિંગ કરીને કબાબ એમને રેડી કરીને રાખી દીધા હોય તો જ્યારે ગેસ્ટ છે જમવા બેસે ત્યારે તમારે ખાલી ડીપ ફ્રાય કરવાના જ રહીએ એટલે પહેલેથી પ્રિપેરેશન કરી લીધી હશે તો આ કબાબ છે એકદમ સ્પીડમાં બની જશે. તો બસ રેડી છે આપણા પનીર કબાબ. છે ને એકદમ ટેસ્ટી લુકમાં ટેસ્ટી છે એટલા જ ખાવામાં પણ ટેસ્ટી બને છે. અને મેં આની સાથે મિન્ટ મેયોનીઝ છે સર્વ કરેલું છે. તમે આની સાથે સોસ પણ ખાઈ શકો છો. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. થેન્ક યુ. બાય બાય.